वक्रतुंड सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे शुभकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वाताहत्वजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्द देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे मारी वीस ने हाथी हंस वाहिनी और रे यमने माता ये देहु सुमा
જોગણી એ માતું પરગાઠ પીઠળના શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ પસે ગામને આંગણે આમ તો જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે જ પૂછ્યું કે ક્યારે પ્રોગ્રામ ચાલુ કરવો, એટલે મેં કીધું પહેલા દર્શન પછી પ્રોગ્રામ. એમ જે ગામના તોરણ બંધાણા એ ગામનું નામ પસે ગામ, એનું કારણ એક જ કે મહારાજ દેવાજી એમ કે પહેલા મંદિર પસે ગામ. પહેલા હું મંદિર ભગવાન મુરલીધર મહારાજને બિરાજું, એને બિરાજમાન કરું અને પસે ગામ બાંધું. એના ઉપરથી જે ગામનું નામ પસે ગામ. એમ
કાયમને માટે મારા અને તમારા જીવનમાં દી ઉગે ત્યારે એક જ વાત હોવી જોઈએ કે મારા મોઢામાં પહેલું નામ મુરલીધર મહારાજ, પછી મારું કામ. નીત ઉઠી અને જેના મોઢામાં મુરલીધર મહારાજનું નામ હોય એ પછી ગામને આંગણે જ્યાં ભગવાન દાદો મુરલીધર મહારાજ બિરાજે છે. કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ચૂકી છે, પણ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવાન મુરલીધર મહારાજ અને રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં વંદન કરી અહીંયા ઉપસ્થિત સમગ્ર ગોહિલ પરિવાર, સમસ્ત ગામના 18 વરણ અને મુરલીધર મહારાજને કોણ ન ભાઈ ભજે. કૃષ્ણમ વંદે જગતગુરુ, જે જગતનો ગુરુ છે, જગતનો નાથ છે, એવા ભગવાન મુરલીધર મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને આજે 11 કાલે 12 પછી 13 સીધી 14 અને સીધી દિવાળી, વશમાં ધોકો, પાછું બેહતું વર. ધોકો આવે એમાં મજા આવે, કારણ કે દિવાળી આમ રહી જાય, બેહતો રામ રહી જાય, વશમાં ધોકો. પણ એ બેસતા વર્ષને દિવસે, નવા વર્ષના દિવસે આપને ન મળાય એટલે એડવાન્સમાં આપ બધાને નવા વર્ષના માયા આયરના પ્રણામ, આ બધાને નવા વર્ષની શુભકામના. કારણ કે આજથી આ તહેવાર ચાલુ થાય. 11ને દિવસે ભગવાન પાસે એટલું માગીએ કે અમારામાંથી આળસ જાય. 12ને દિવસે એવું માગીએ, 12 વાઘ 12 છે, 12ને દિવસે અમને બળ મળે. એટલે વાયડાઈનું બળ નહીં. નથી આવ્યું હમણાં ઓલું ફિલ્મ ઝૂકેગા ને, એ ફિલ્મમાં સારું લાગે. રોડ ઉપર જોટામ ગળી ગયા હોય તો બેન્ડ વળી જાય. રાજભા બળ આપે ભગવાન મુરલીધર મહારાજ આપણને 12ને દિવસે પોતાની રીતે ઊભું રહેવાનું બળ, પોતાની રીતે ધર્મ સાથે ટકી રહેવાનું બળ, જે કુળમાં જન્મ્યા છે એ કુળની ઇજ્જત રાખવાનું બળ, જે પરંપરામાં હું તમે ચાલ્યા આવીએ છીએ એ હિન્દુસ્તાનને આબરૂ રાખવાનું બળ. અને બળ આવે એટલે ધન આવે જ. 13ને દિવસે, ધનતેરસને દિવસે માં લક્ષ્મી આપણા ઉપર કૃપા કરે. 12 માં સરસ્વતીની છે. સારી વાણી આવે, સારું બળ આવે એટલે ધન આવે. એ ધનતેરસના દિવસે ભગવાન મુરલીધર મહારાજને પ્રાર્થના કરીએ કે હે નારાયણ વિષ્ણુ, અને લક્ષ્મી છે એ વિષ્ણુ પત્ની છે, એ આપણા ઉપર કૃપા કરે એટલે ધન આવે, બળ આવે. એટલે થોડીક વાયડાઈ આવે, એને કહેવાય કાળી ચૌદશ. અને માળું આપણા તહેવારો તો તમે જુઓ, હજી હું પ્રોગ્રામમાં તમે જુઓ, આજ માઇન્ડ હાથમાં આવ્યા છે 3 વર્ષે. અમારા બાપ 3 વર્ષથી કોરોનામાં મેં બધા પીંડલું વળીને ઘીરે આમ જ બેઠા હતા. મિત્રો હમણાં હું ઓનલાઈન થાવ, હવે ઘર ભેગું થાય, લાઈનમાં નો રહ્યા એટલે ઓનલાઈન થવું પડ્યું ને. જો આપણે અહીંયા એવા બધા બેઠા છીએ, મારે કોઈ જ્ઞાન દેવાની જરૂર નથી. હું તમને હસાવા આવ્યો છું અને કે આપ બધા હસો ને મને મજા બહુ આવે. હવે એકલા નહીં, લોટકું વરણ તમામ. ખરેખર ડોળા કાઢવા વાળા દાંત કાઢે એ કેવું કેવું કહેવાય. નગર આપણે આમ જ કર્યું છે, ક્યાંનો રહી. એટલે હું ખૂબ તમને આનંદ કરાવવાનો છું. 11ના દિવસે આળસ જાય, 12ને દિવસે બળ મળે, સારી વાણી મળે, સરસ્વતી કૃપા કરે. ધનતેરસના દિવસે માં ભગવતી ધન આપે. અને કાળી ચૌદશ તે દિવસે માં ભગવતીને અને મુરલીધર મહારાજને અને માં ખોડલને પ્રાર્થના કરીએ કે અમારામાંથી કકળાટ જાય, અમારામાંથી કુટેવ જાય. કાળી ચૌદશને દિવસે અમે એવો યજ્ઞ કરીએ કે યજ્ઞની અંદર
વિચારોનો યજ્ઞ, અને એની અંદર અમારા ખોટા વ્યસનો છે એ વ્યસનોની આહુતિ આપીએ. કાળી ચૌદશી વર્ષનો છેલ્લો દિવસ હોય અને એ દિવસે આપણે તમામ વસ્તુનો ત્યાગ કરીએ. ખોટી વસ્તુ હોય એનો, સારી વસ્તુને ગ્રહણ કરીએ, સારા મંત્રો શીખીએ. આ વિષી ઉતારતા તે કાળી ચૌદશને દી શીખાય. બોલો, એક જણો તો વિષી સડાવવાનું શીખ્યો. બોલો, કોઈ ખોટું ખોટું કહીને કોલાને વિષી કીડે તો હાંસીને સડવા મળે. અને કકળાટ જાય, કુટેવ જાય અને પરસ્પર પ્રેમ વધે એટલે અંદર નવો દીવો પ્રગટે, અને નવો દીવો પ્રગટે એનું નામ છે દિવાળી. અને જેના જીવનમાં નવા દીવા પ્રગટી જાય અને પછી જે વર્ષની શરૂઆત થાય એને આપણે નવું વર્ષ કહીએ છીએ. એ નવા વર્ષની આ બધાને ખૂબ 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 શુભકામના. અને આજે અહીંયા મંચ ઉપર એવા સરસ મજાના બધા કલાકારો, આ બધા પ્રેમને કાચે તાતળે બંધાઈને સંબંધથી આવ્યા છે. સાહેબ, બહુ સરસ મજાનો આનંદ આપણને ભાઈએ કરાયો. ગણપતિ વંદના કર્યા બાદ સરસ મજાના ભગવાન કૃષ્ણ મુરલીધર મહારાજને યાદ કરી એના ગીતો રજૂ કર્યા. કાનુડો શું જાણે મારી પ્રીત અને સૈયર મોરીથી લઈ અને કેટલા બધા ગીતો આપણને સંભળાવ્યા. એકવાર બે હાથ ઊંચા કરીને તાળીના ગડારથી આપણે એમને વધાવો. ધન્યવાદ મારા બાપ. એવી જ રીતે જે આપણે જીતુભાઈને સાંભળવાના છે. જો જીવન તો જીવવાનું જ છે આપણે. તમે સાંભળજો, દાખલા તરીકે આયેલી મુંબઈ જવું છે ને આપણે બસમાં બેઠા, આપણી બાજુની સીટમાં જો એવો લહેરી માણા આવી જાય ને આનંદ કરતા કરતા આપણે પ્રવાસ કરીએ તો કેમ મુંબઈ આવી જાય એ ખબર ન પડે. બાકી અમુક એવા ભટકાય તો આપણે હું તો અહીંયા કોણી મારે એ આપણે કે ભાઈ અમે હેરખ્યા છું, કેટલા ભાઈઓ તમે? આપણે કે 4 ભાઈઓ. હાથ વખત તમે શું કરજો? એટલે ભાઈ કાંઈ ન કરી લે, અમે ક્યાં કાંઈ બોલ્યા છીએ એમ. આવો પેસેન્જર આપણો પાડોશી ભટકાઈ જાય તો આપણે એમ થાય કે તારાપુર બસ ઊભી ફાટી જવી જોવે, મરી જવું કુરબાન, પણ આની ભેગું મુંબઈ ભોગવું કેમ? આજે હમણાં એક જગ્યાએ કેસ બન્યો. બોલો, હવે હમણાં ટીવીમાં જોયું, એની પત્ની એના પતિ ઉપર કોર્ટમાં કેસ કર્યો. તમને નવાઈ લાગશે એ કે આ મારે અરે બાંધતો જ નથી. લે, હવે આનું હું કરી લેવું? મારી પાસે કટિંગ છે સાપાન. બોલો, તમને ખોટું કરે. લગ્નના 1 વર્ષ થયા ને 1 વર્ષમાં આ મારો પતિ એટલો બધો મને પ્રેમ કરે છે કે મારે અરે બાંધતો જ નથી. હવે આ અમુક ઉપરલી હાવ બાંધવા જ આવ્યા ને તમે શું કરી લો? આવો કેસ કર્યો. ઓલો એક દાદા હરિદ્વાર ગંગાએ સ્નાન કરતા હતા, હરિદ્વાર ગયેલા. હમણાં અમે કે બધા હરિદ્વાર ગયા હતા. અમે ગયા હતા, ગંગાજી ધીરા પડી ગયા કે એટલા બધા ક્યાંથી આવ્યા આવડા? એટલે એ લોકો ઓલું ગંગા સાફ કરવા હાટું ઓલું ફાટક પાડ્યું હોય ને સિગ્નલ, મૂળ ગોઠલે ગોઠલે પાણી હતું. એ કે મારા દીકરા ડૂબકી ન મારવા દોવે, ભલે આવ્યા ન્યાલે. પછી અમે તો ઋષિકેશ વયા ગયા નાવા. મેં કીધું નહીં, ડૂબકી મારીને ધૂપકો મારીને તો નાવવું પડે, અહીંયા આવ્યા છે. તો એક બાપા ગંગાએ સ્નાન કરતા હતા ને, તો બિચારા એકલા હતા. ને તે એને એમ થતું હતું કોક જો જાણીતું મળી જાય ને તો આ થેલો કપડાને મૂકું તો ગંગામાં નાહી એકાય. નકર એક જણાએ પૂછ્યું હતું ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? એણે જવાબ આપ્યો, જે બાજુ કપડાં મૂકે ને એ બાજુ. નકર તમારા ડૂબકીની વાટે જ ઓલા બેઠા હોય, જેવી ડૂબકી મારી હતી ને થેલા ગયા નથી. એ બાપા બિચારા. અને સમાજ ખરેખર બહુ ભોળો છે રાજભાઈ. ગમે એવું તમે વિચાર કરો કે એ સમાજ એ પ્રવાહી છે. તમે એને ગ્લાસમાં લ્યો તો ગ્લાસ જેવા થઈ જાય, પાણી જેવો રંગ છે, એમાં જે કલર નાખો એવા રંગાઈ જાય. હું ઘણી વાર કહું ને આજે કહું કે કાલ સવારે તમે વલભીપુરમાં ઓફિસ નાખી ગયો, અરે ભાવનગરમાં નાખો અને બોર્ડ મારી દેવું કે બૂસ મરાવવા માટે મળો, તો હાંજ પડે 7 જણા બૂસ મરાવવા આવવાનું. બોલો, અખતરો કરીએ કે આમાં શું થતું હશે. ઘણા અખતરા કરવામાં હલવાઈ ગયા. એટલે ઓલા બાપા બિચારા ખંભામાં થેલો, અને જો કોઈક જાણીતું ભટકાઈ જાય તો ઘડીક થેલો એને હોપી અને ગંગામાં ડૂબકી મારી લઉં. ત્યાં એક જણો આવ્યો, મમા
કોણ દે કમો ઓળખ્યો નહીં મામા ઓલાને થયું કે મારો એટલે મામા ઓળખ્યો નહીં મને એટલે આને હું છું કે આપણા ગામની દીકરીનો કોઈક દીકરો હશે જ તો પછી તમે જોજો 2-3 વાર કોઈક કે ને બસ ને ઓળખ્યો નહીં ને આપણે હા 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 રંભાબેન નો દીકરો નહીં નહીં હું ઝમકુબેન હા 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 પણ કમો ફિટ થઈ ગયો મામા હું મજાણા એ કે કાંઈ નહીં મારે મારે ભણ્યાભાઈ મારે બાપા સ્નાન કરવું છે ને અરે કે કાંઈ વાંધો નહીં તમે ત્યાં લાવો તમારો થેલો લાવો પૈસા લાવો કપડાં જાઓ ડૂબકી મારી આવો બાપા રૂમાલ પહેરીને ડૂબકી મારવા ગયા કમો ગુમ આ ઘટના ઘટી ચૂકેલી છે ટુવાલ પહેરીને આટા મારે મામો એકલો અને પછી જેને ગોચ્યો પણ જડે મામાએ ઉશીના પૈસા કોક પાસે લઈને એક જોડી કપડાં લેંઘો ને એવા 4 મળ્યા એ પહેર્યા ત્યારે ઘીરે આવ્યા આવા અમુક કમા 5-5 વર્ષે આવે છે મામા મામા કરીને વયા જાય પણ જે જીવનમાં ઉજળું કામ કરતા હોય જે જીવનમાં કોકને કાંઈક ભેટ આપતા હોય સારા વિચારોની સારી વસ્તુની તમે કલ્પના કરો જે જગ્યાએ હું તમે બેઠા છે એ સ્થળની પ્રસંગની વાત તો કરવી જ છે કારણ કે એની કૃપાથી આપણે અહીં ભેગા થયા છે અને ભગવાન મુરલીધર મહારાજ સાહેબ ગૌરવ લઈ શક્યા પૂરું હિન્દુસ્તાન દરેક પિક્ચર દરેક કથામાં છેલ્લે વિલન મરતો હોય છે અને ત્યારે પિક્ચર પૂરું થાય અથવા કથા પૂરી થાય અથવા વાર્તા પૂરી થાય પણ ભગવાન કૃષ્ણના જીવનની ઘટના અને એની કથા જ એવી પેલી છે કે શરૂઆતમાં જ વિલનનું પૂરું થાય ને પછી મારો બાપ આખી લીલા ચલાવતો હોય કંસને તો 11 વર્ષની ઉંમરમાં એની હજી બાળ લીલા પૂરી ન થઈ હોય ત્યારે જ કંસનો સંહાર કરે અને એ પછી પણ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર હોય તો એ ભગવાન કૃષ્ણ છે એને સમજવો બહુ અઘરો છે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે અને ભગવાન કૃષ્ણ એક વ્રજમાં વાહળી પણ વગાડી શકે અને રણ સંગ્રામમાં શંખ પણ ફૂંકી શકે આ દેશના યુવાનોને ભગવાન કૃષ્ણમાંથી એ જ જોવાનું નીકળે જેવો સમય હોય એની સાથે ચાલતા શીખવું આનું નામ કૃષ્ણનો ઉપદેશ એ વાહળી પણ વગાડે ગોવાળિયા સાથે રમી શકે યમુનાને કાંઠે ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે યુદ્ધના મેદાનમાં ભાગતા અર્જુનને અટકાવી પણ શકે કે હે ધનંજય હે અર્જુન તમામ ધર્મ છોડી તું મારે શરણે આવી જા અને મારા હાથમાં તારા ઘોડાની લગામ સોંપી દે તારું માથું ન દુખવા દઉં મારી ઉપર ભરોસો મૂકી દે એકવાર અને એ ભાગતા અર્જુનને અટકાવનાર એ જ મુરલીધર મહારાજ પાછા રણ છોડીને રણછોડ પણ બની શકે તમે કલ્પના તો કરો એટલે ભગવાને કીધું કે અજડતા નહીં રાખવાની એવું હોય ન્યાલી રિવેશ ઘરમાં ગાડી નાખી દેવાની છે બાપા એમ કરી નીકળી જવાનું ઘણા નથી દિયાજમાં 3 કોથળી પી જાય ને ભીતે ભટકે પાછું હું કે આ વંડી કોણે કરી એટલે હતી જ તે એ કાંઈ દિયાજમાં પછી નથી સણાણી દિયાજમાં પછી તમે ડોઝ નાખી ગયા છો એ મુરલીધર મહારાજનું જ્યારે અહીંયા નવનિર્માણ મંદિર બની રહ્યું હોય પછી ગામને આંગણે એની કથા જાણીતી જ છે પણ અત્યારે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એ જોઈને એ વાત સાંભળીને સાહેબ અમને હરખ થાય છે 14 ફૂટ જેટલો પાયો એમાં એક પણ સાહેબ મજૂર નહીં અને સ્વયંભૂ પોતાની રીતે એની અંદર કામ કરીને 100 ફૂટ જેટલી લંબાઈ 40 ફૂટ જેટલી પહોળાઈ અને 14 ફૂટ જેટલી ઊંડાઈ એની અંદર સાહેબ પાયાની અંદર એક વ્યક્તિ પોતપોતાની હાથે એમ કહેવાય પથ્થર નાખીને ભગવાન મુરલીધર મહારાજના મંદિરનું નવનિર્માણ કરી રહ્યા હોય ત્યારે એને પણ તાળીઓથી આપણે વધાવવા જોઈએ એક પણ સાહેબ મને મેં પૂછ્યું અને એથી બીજી વાત કે જ્યારે મૂળ મંદિર જ્યારે હતું ત્યારે આપણે જોઈએ છીએ કે એટલી બધી હાકડ હતી
પણ આજુબાજુના મકાનવાળા મિત્રોએ આ મંદિરની અંદર પોતાની ભેણી આપી દીધી, પોતાના મકાનો આપી દીધા, અને જે વિશાળ જગ્યામાં બની રહી છે, એકવાર જેણે મકાનો આપ્યા એને પણ હું ધન્યવાદ આપું છું બાપ. આજે ઉજળો પ્રસંગ, એ મંદિરનું નવ નિર્માણ, અને જ્યારે એ મંદિર બનશે અને એ મંદિર ઉપર જેથી ધજા ચડશે તેથી માની લેજો કે એકલી પસે ગામમાં ધજા નહીં ચડે સાહેબ. તેથી મુરલીધર મહારાજને માનનારો પછી ગોહિલનો દીકરો ગમે ત્યાં રહેતો હશે ને, તેથી મુરલીધર મહારાજ એની ઉપર ત્યાં કૃપા કરતો હશે ભલામણા. એવો જે ઉજળો પ્રસંગ આ પસે ગામને આંગણે, અને એ પણ નવા દિવસોમાં દર વર્ષે અહીંયા આયોજન થાય. મને ધર્મેન્દ્રસિંહભાઈ એને બધાએ વાત કરી, ઘણીવારથી એવું ઈચ્છા થતી કે પછી ગામમાં જવું છે, અને લગભગ 3-4 મહિના પહેલાં હું હાલીને મહુવાથી ભગુડાથી ઘાણા હાલીને માતાજીના દર્શને જતો હતો, અને ત્યારે ચાલવામાં ધર્મેન્દ્રસિંહ મારી સાથે પહોંચીતા જોડાણા, અને એણે તેથી મને વાત કરેલી, સાહેબ આ લોકડાઉન વખતે, આ વખતે પછી ગામમાં પ્રોગ્રામ થાય ત્યારે માયાભાઈ હું અગાઉ કહી તમને, અને હું અહીંયા આવી શક્યો એ જ મારા માટે મોટી વાત છે સાહેબ. એટલે અત્યારે વધારે સમય નહીં, પહેલાં બધાએ થોડું થોડું લઈ લઈ, પછી કારણ કે અમે કોઈ જાજા તો સહી નહીં, અમે 3 જણા જઈ, બ્રહ્મા, વિષ્ણુ અને ચારણ, એટલે મહેશ, એના સંતાનો. હવે વાળવું પડે યાર આમાં, નહીતર અત્યારે તો અમારે છે ને આમ જો ખરેખર કહું, મારા એટલા બધા બોલતા બી સહી અમે કે મારા કારે કવડો ટુકડો મૂકી દે કે નક્કી નથી. આખર તો આ 3ની જ ઉત્પત્તિ છે ને સાહેબ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને આપ બધા બેઠા છો અને કહું કે જે ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ પાયામાં છે, અને એ પછી જ જે એમણા ગોત્ર બનતા ગયા સાહેબ, જે કુળમાં બેઠા છે એ ઈસવીસન 628ની આજુબાજુમાં જે કુળમાં નામ જ જેનું ગોહિલ હતું, એ ત્યાંથી આખે એમ કહેવાય પરંપરા. એમાં એક પાંખ છે એ રાણા, આજે લગભગ 80મી પેઢી ત્યાંથી ગણી શકાય. કોઈ પણ સમાજ હોય એના પાયામાં તો કોઈક મહાપુરુષ જ છે. એ પરંપરાનો આ દેશ, અને આજે ભગવાન મુરલીધર મહારાજના મંદિરમાં અઢળક જેમ કહેવાય કે માણસો પોતપોતાની જે શ્રદ્ધારૂપી આની અંદર યોગદાન આપી રહ્યા છે, એનો થોડાક નામ આવ્યા છે, એ નામ હું લઈ લઉં, અને અહીંયા જેટલા બને એટલા નામ આપજો, એટલે અમને પણ બોલવાની અહીંયા મજા આવે. સ્વર્ગસ્થ પ્રદ્યુમનસિંહજી ચનુભા ગોહિલ તથા સ્વર્ગસ્થ વનરાજસિંહજી ચનુભા ગોહિલ, વીએસ ગોહિલ, એમના તરફથી અહીંયા 2,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. અને હસ્તક વીરભદ્રસિંહ ગૌતમસિંહજી ગોહિલ, ગાંધીધામ, જોરદાર તાળીના ગળાથી વધાવો મારો બાપ, ધન્યવાદ. વાહ. એવું જ એક સરસ નામ આવ્યું છે, મહિપતસિંહજી ભૂપેન્દ્રસિંહ ગોહિલ, સાનખાખરા, હાલ વડોદરા, તેમના તરફથી અહીંયા 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો, ધન્યવાદ. એવું સરસ નામ અહીંયા આવ્યું છે, કનકસિંહજી પરમાર, SBI બેંક વલભીપુર, તેમના તરફથી 5,101 રૂપિયા આવે છે. કનુભા જીલુભા ગોહિલ, હસ્તક રાજદીપસિંહજી કાળુભા, આર્મી મેન, તેમના તરફથી 25,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અનુભા નટુભા ગોહિલ તથા જગુભા નટુભા ગોહિલ, પસેગામ, તેમના તરફથી 21,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ જયરામભાઈ લાધાભાઈ કાકડિયા, ગામ લીમડા, તેમના તરફથી અહીંયા 25,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવીએ. મંગળસિંહજી રામસિંહ ગોહિલ, કલ્યાણી પાટી, પસેગામ, તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. સ્વર્ગસ્થ સોનલબા મનહરસિંહ ગોહિલ, એમના સમરાણ અર્થે હસ્તક મનહરસિંહજી ગજુભા ગોહિલ,
પસે ગામ, હાલ મુંબઈ, તેમના તરફથી 5101 રૂપિયા આવે છે. એમને પણ આપણે જોરદાર તાળીના ગળાથી વધાવીએ. આ દરેક મિત્રોના નામ બોલાણા, કોઈને રહી જાય તો ફરીવાર પાછા અમને કહેજો. અને જેટલા નામ બોલાવાય એટલું, મેં કીધું ને કે આજે 11 છે, સવારમાં 12, અને આજે જેટલું આપશો ને એનથી ધનતેરસને દિવસે મારો બાપ મુરલીધર મહારાજ તમને 100 ગણું કરી અને ક્યાંક એવી પ્રેરણા ન આપે ભલા માણા તો એમાં દીધું ન દીધું ગણાય. એ દેર હે મગર અંધેર નહીં હે, કોઈનો ભાર ન રાખે મુરારી, આ વ્યાસ સહિત આપે ગિરધારી. એ ગિરધારી મહારાજ કયો કે મુરલીધર મહારાજ કયો, એના 1000 નામ છે, પણ એનું મંદિરમાં આપણે આપીએ તો એમાં કાંઈ ઘટે નહીં. તો આગળનો દોર વધારતા હું વિનંતી કરું, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. એટલે હું તો અત્યારે ખાલી સંચાલન જ કર્યું છે, મેં કંઈ પ્રોગ્રામ આપ્યો જ નથી. પછી તમે જુઓ, આપણે કાંઈ કામ તો છે નહીં સવાર સુધી. મારા સવાર સુધી આજ જોવું છે, તમે થાકો કે અમી થાકી ગઈ. દાંતણ ઘરેથી લઈને આવ્યા છે, અને સવારમાં 2-3 જણાને કહી દીધું છે કે અહીંયા નાસ્તો અહીંયા કરીને જવાના છે. હા, એટલે અમારે કાંઈ ઉતાવળ નથી. મારો બાપ આમ તમે જુઓ, બધું મળશે, આવો સમય નહીં મળે. હા, એટલે અમે એમ શું કહેવાય કે પહેલાં દર્શન પછી પ્રોગ્રામ, એટલે દર્શન કરીને આવ્યા છીએ. અને એ દાદાની મારે વાતું કરવી છે, પણ એ પહેલાં કવિ દાદ બાપુ, પદ્મશ્રી કવિ દાદ બાપુ, શું નથી લખ્યું એણે? માં ખોડલથી લઈ અને માં વરુડી સુધી, અને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. સાહેબ, આ દેશના પાળિયાની જેણે વાતો કરી છે, આ દેશના મર્દોની જેણે કવિતાઓ લખી છે, અને સંતોની સમાધિના ભજનો લખ્યા છે. અને હું કાયમને માટે કહું છું કે પાળિયો કદાચ તમને 1-1.5 ફૂટનો દેખાતો હશે, પણ સાંભળી લેજો, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે મર્દ વીરવર પુરુષના પાળિયાની ઊંચાઈ કોઈ માપી શકે. ભલા માણા, એ તમને દેખાવમાં કદાચ અવડો લાગતો હશે, એમ પાળિયાની ઊંચાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી, અને સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. એ સાધુડો સમાધિમાં બેઠો હોય પણ કેટલો અંદર ઉતર્યો છે એ ખબર ન પડે. એ તમામની જેણે રચનાઓ કરી, અને કઈ ફિલ્મોમાં પણ દાદ બાપુએ ત્યારે કંઠ આપેલો છે. પદ્મશ્રી પણ કહી શકું, અને પાર્શ્વ ગાયક પણ કહી શકું, અને એક કવિરાજ કંઠ અને કેણી કોઈને મળ્યું હોય તો અત્યાર સુધીમાં બરોબર કોઈને મળ્યું હોય તો 2 જણાને, કવિ કાગ બાપુને અને પછી કહી શકું કવિ દાદ બાપુને. અને એ કવિ દાદ બાપુના દીકરા ભાઈ શ્રી જીતુ દાદ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે, એને જોરદાર તાળીના ગળાથી વધાવીએ. આવે છે ભાઈ શ્રી જીતુ દાદ, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ભાઈ શ્રી જીતુ દાદ, પધારો મારો બાપ.